નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો સેશનની અંદર આપણો જે ટોપિક છે એ આપણે ચેપ્ટર નંબર 4 જે છે એને ખૂબ સારી રીતે સમજતા જઈએ છીએ। તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્રનું જે બળ છે એટલે કે ચુંબકીય બળ એને કહીશું અહીંયા આગળ। ચુંબકીય બળ કેટલું હતું મિત્રો? QVB આટલું હતું મિત્રો। અને બીજું આપણે એક બળની વાત કરતા હતા, કેન્દ્રગામી બળ। બીજું કયા બળની વાત કરતા હતા મિત્રો? કેન્દ્રગામી બળ। અને આ કેન્દ્રગામી બળ કેટલું છે મિત્રો? તો mv²/r। ઓકે, હવે આ બંને બળ એક સરખા છે। એક સરખા કેમ છે? તો હું અહીંયા બંનેને આ રીતે નોટ કરું, આ બંનેને સરખાવી દઉં તો QVB ઇઝ ઇક્વલ ટુ mv²/r। આ બંને બળને મેં ઇક્વલ કરી દીધા। આ બંને બળ એક સરખા કેમ છે મિત્રો? તો એક સરખા હોવાનું કારણ એ છે કે બંનેનું કામ એક સરખું છે। આપણે જોયું કે અહીંયા આગળ આ એક ચુંબકીય ક્ષેત્ર છે અંદરની તરફ, અહીંયા એક કણ આ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્રને લંબ કોઈ ગતિ કરતો વીજભાર એન્ટર થાય છે। હવે જેવો આ ચુંબકીય ક્ષેત્રની અંદર એન્ટર થાય છે તો આપણે જોયું કે એ સતત આની આસપાસ વર્તુળાકાર ગતિ કરે છે। હવે આની અંદર ફસાઈ જાય છે, આને આપણે કહીએ ને ટ્રેપ થઈ જવું। શું કહીશું? આ કણ શું થઈ ગયો? ટ્રેપ થઈ ગયો। આ કણ શું થઈ ગયો? ટ્રેપ થઈ ગયો, એટલે ફસાઈ જવું। ટ્રેપ થઈ જવાનો મતલબ શું છે મિત્રો? ફસાઈ જવું। હવે એ જે કણ છે એ સતત આની આસપાસ વર્તુળાકાર ગતિ કરે છે। અહીંયા આ દરેક જગ્યાએ શું છે? ચુંબકીય ક્ષેત્ર છે। તો એ જે કણ છે એ આ ચુંબકીય ક્ષેત્રની અંદર આસપાસ શું કરવા માંડ્યું? વર્તુળાકાર ગતિ કરવા માંડ્યું, ફસાઈ ગયું એની અંદર। તો આ બળથી, કયા બળથી મિત્રો? QVB, અહીંયા જેવો કણ ચુંબકીય ક્ષેત્રની અંદર એન્ટર થાય છે એના પર કેટલું બળ લાગે છે મિત્રો? QVB એટલે ચુંબકીય બળ। અને આ ચુંબકીય બળના કારણે એ કેવા પ્રકારની ગતિ કરે છે? વર્તુળાકાર। પણ બીજું આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે તો એના ઉપર કયું બળ લાગે? કેન્દ્રગામી। કેન્દ્રગામી બળને કારણે પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે? વર્તુળાકાર। ધ્યાન આપજો મિત્રો, અહીંયા આગળ નોટ કરીએ કે કેન્દ્રગામી બળને કારણે કોઈ કણ અથવા પદાર્થ કેવા પ્રકારની ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે મિત્રો। ઓકે, તો આ બળથી પણ વર્તુળાકાર ગતિ થાય છે અને આનાથી પણ વર્તુળાકાર ગતિ થાય છે। તો આ બંને કેવા થઈ ગયા મિત્રો? ઇક્વલ થઈ ગયા। બંનેનું કામ કેવું છે મિત્રો? ઇક્વલ છે। ઓકે, અહીંયા ખ્યાલ આવી ગયો। હવે ધ્યાન આપજો મિત્રો, આ બંને બળને આપણે સરખાવીએ। હવે આપણે શું ભણવું છે અત્યારે? તો આપણો જે ટોપિક છે એ ટોપિક છે કે આ જ્યારે કોઈ કણ વર્તુળાકાર ગતિ કરે છે, ફરીથી આ જો કોઈ કણ આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે તો એને એક સર્કલ કમ્પ્લીટ કરવાની અંદર કેટલો સમય લાગે છે, એની ઝડપ કેટલી છે, એના વિશે આપણે ચર્ચા કરવી છે। તો અહીંયાથી સૌથી પહેલા આપણે જોઈએ કે આ એક વેગ છે અને અહીંયા આ વેગ છે, કેન્સલ થઈ ગયું। તો આપણું સૂત્ર શું બનશે? QB ઇઝ ઇક્વલ ટુ mv/r। હું અહીંયાથી વેગને કરતા બનાવી દઉં તો v ઇઝ ઇક્વલ ટુ શું થશે? QBr/m। આ ફોર્મ્યુલા થઈ ગયું। આ કોનું સૂત્ર થઈ ગયું મિત્રો? વેગનું સૂત્ર। કોનું સૂત્ર થઈ ગયું? વેગ। આ વેગનું સૂત્ર થઈ ગયું। ઓકે, હવે વેગની અંદર આપણે જાણીએ છીએ મિત્રો કે આ Q/m જે છે, Q/m, Q એટલે શું?
આજે ક્યુ અપોન એમ જે છે, ક્યુ એટલે શું? ચાર્જ. ઇલેક્ટ્રોનનો ચાર્જ હોય તો આપણે ઈ મૂકીએ છીએ, તો ક્યુ અને ઈ, ક્યુની જગ્યાએ આપણે ઈ મૂકીએ છીએ. આ જે ક્યુ અપોન એમ જે છે એને આપણે કહીએ છીએ વિશિષ્ટ વિદ્યુતભાર. વિશિષ્ટ વિદ્યુતભાર, સ્પેસિફિક ચાર્જ. શું કહીએ છીએ? સ્પેસિફિક ચાર્જ. તો અહીંયા ધ્યાન આપજો મિત્રો, ક્યુ અપોન એમ જે છે, અહીંયા હું નોટ કરું કે ક્યુ અપોન એમ ને વિશિષ્ટ વિદ્યુતભાર, વિશિષ્ટ વિદ્યુતભાર કહે છે ક્યુ અપોન એમ ને. ખ્યાલ આવશે મિત્રો? હવે ઇલેક્ટ્રોન માટે ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન માટે આ કેટલું હોય? તો ઇલેક્ટ્રોન માટે જે છે, ધ્યાન આપજો મિત્રો અહીંયા આગળ, કે ઇલેક્ટ્રોનની આપણે ગણતરી કરીએ તો ઇલેક્ટ્રોન માટે આ થશે માઇનસ ઈ અપોન એમ ઇન્ટુ ઈ. ઈ અપોન એમ જોઈ, ક્યુની જગ્યાએ ઈ અને એમની જગ્યાએ ઇલેક્ટ્રોનનું દળ. પ્રોટોન માટેની વાત કરીએ મિત્રો, કોના માટેની? પ્રોટોન માટેની વાત કરીએ તો ઈ અપોન એમ ઇન્ટુ પી, બરાબર છે. અને હિલિયમની વાત કરીએ, હિલિયમ ન્યુક્લિયસ માટે આ થઈ જશે 2e અપોન 4mp. હિલિયમ ન્યુક્લિયસ જે છે એનો ચાર્જ પ્રોટોન કરતાં 2 ગણો હોય છે અને એનું દળ એ પ્રોટોન કરતાં 4 ગણું હોય છે. ઓકે, હવે આમાંથી તમે મને કોઈ જણાવી શકશો કે આ E અપોન એમ વિશિષ્ટ વિદ્યુતભાર કોનો વધારે છે? કોનો વિશિષ્ટ વિદ્યુતભાર વધારે છે? ઇલેક્ટ્રોનનો, પ્રોટોનનો કે હિલિયમનો? તો સૌથી અહીંયા આગળ વાત કરીએ કે સૌથી ઓછું દળ કોનું છે? ઇલેક્ટ્રોનનું. દળ કઈ જગ્યાએ છે? અહીંયા આગળ છેદમાં છે. જેનો છેદ નાનો હોય એની કિંમત કેવી થાય? એ ગુણોત્તરની કિંમત કેવી થાય? મોટી. તો અહીંયા E બાય એમ એટલે વિશિષ્ટ વિદ્યુતભાર કોનો મોટો થશે? ઇલેક્ટ્રોન. ખ્યાલ આવશે મિત્રો? ઓકે, હવે ધ્યાન આપજો. અહીંયા આગળથી આની ઝડપ મળી ગઈ. આ ઝડપ કોના ઉપર આધાર રાખે છે? તો ક્યુ અપોન એમ વિશિષ્ટ વિદ્યુતભાર એ કોઈ પણનું અચળ હશે. ચુંબકીય ક્ષેત્ર પણ અચળ હશે. માની લો કે આપણે એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું, પણ એ કેવું છે? અચળ. તો V, આ જે ઝડપ છે એ કોના ઉપર આધાર રાખશે? ત્રિજ્યા ઉપર, બરાબર છે. તો અહીંયા ધ્યાન આપીએ, કણની રેખીય ઝડપ V એ ત્રિજ્યા પર આધારિત છે. ત્રિજ્યા પર આધારિત છે. તો V જે છે મિત્રો એ કોના ઉપર આધારિત છે? ત્રિજ્યા ઉપર આધારિત છે. એટલે ત્રિજ્યા એટલે કોણ? R. R પર આધારિત છે. ખ્યાલ આવશે મિત્રો? ઓકે, હવે મારે આ એક સર્કલ કમ્પ્લીટ કરે, ચુંબકીય ક્ષેત્રની અંદર આ એક સર્કલ કમ્પ્લીટ કરે તો એને કેટલો સમયગાળો જોઈએ એ શોધવું છે. પણ આ જે સમયગાળો છે, આવર્તકાળ, એ કોણીય ઝડપની અંદર છુપાયેલું છે. કોણીય ઝડપની અંદર. હવે આપણે કોણીય ઝડપને કેવી રીતે જાણીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે રેખીય ઝડપ, અહીંયા આપણે જાણીએ છીએ કે રેખીય ઝડપ V ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ ઓમેગા. આ સૂત્ર આપણે જાણીએ છીએ. ઓકે, તો આની અંદર હું V ની જગ્યાએ R ઇન્ટુ ઓમેગા મૂકી શકું. જો R ઇન્ટુ ઓમેગા મૂકીએ આપણે તો R ઇન્ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે? QBR અપોન M. બંને બાજુથી R ને આપણે કેન્સલ કરી દઈએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? તો ઓમેગાનું આપણે સૂત્ર જાણીએ છીએ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 પાઈ અપોન ટી. તો આની જગ્યાએ કિંમત મૂકીએ, 2 પાઈ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે?
QB/m આ સૂત્ર થઈ જાય મિત્રો. ઓકે, હવે અહીંયાથી આવર્તકાળને આપણે કરતા બનાવીએ તો આવર્તકાળ t કેટલો થશે મિત્રો? t કેટલો થશે અહીંયાથી? તો t ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2πm/QB. આ શું મળી ગયું મિત્રો? આવર્તકાળ. એટલે જ્યારે કોઈ કણ ચુંબકીય ક્ષેત્રની અંદર ફસાઈ જાય છે ત્યારે એને એક સર્કલ કમ્પ્લીટ કરવાની અંદર લાગતો સમયગાળો જે છે એને આપણે આ રીતે ગણી શકીએ છીએ. હવે આ સમયગાળો એ કોના ઉપર આધાર રાખે છે? તો જો 2πQB આ બધું જ શું છે? અચળ છે. દળ પણ કેવું છે? અચળ. તો આ જે છે એ આ બધા ઉપર આધારિત નથી. બરાબર? ઓકે, હવે ધ્યાન આપજો મિત્રો. બીજો અહીંયા એક પ્રશ્ન આપણે નોટ કરીએ કે ઓમેગાનું સૂત્ર શું મળ્યું? ઓમેગાનું સૂત્ર શું મળી ગયું? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયું QB/m. QB/m મળી ગયું. બરાબર છે? તો અહીંયાથી આપણને એક નવો પોઈન્ટ મળે કે ઓમેગા અને આવર્તકાળ એ ત્રિજ્યાથી કેવા છે? સ્વતંત્ર છે. તો અહીંયા નોટ કરીએ ઓમેગા અને ટી એ ત્રિજ્યાથી કેવા છે? સ્વતંત્ર છે. એટલે ત્રિજ્યા પર આધારિત નથી. ઓકે, ત્રિજ્યા પર આધારિત નથી. જેવી રીતે અહીંયા આગળ આ એક સર્કલ છે, અહીંયા આની ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા થાય. બરાબર? આ શું છે? ત્રિજ્યા. આ પણ ત્રિજ્યા છે. અહીંયા આ જે છે થીટા એંગલ બને. અહીંયા કણની જે ઝડપ છે એ ઝડપને આપણે કહીએ છીએ રેખીય ઝડપ. તો ઓમેગા એટલે શું? ઓમેગા એ કોણીય ઝડપ છે. ઓમેગા શું છે મિત્રો? કોણીય ઝડપ. કોણીય ઝડપ એટલે શું? એક સેકન્ડની અંદર આ જે બનાવતો ખૂણો જે છે, એક સેકન્ડની અંદર બનાવેલ ખૂણાને શું કહે છે? કોણીય ઝડપ. તો એક સેકન્ડની અંદર કણ અહીંયાથી અહીંયા આવી ગયો તો એને કેટલો ખૂણો બનાવ્યો? આટલો. તો એ જે ઝડપને આપણે કહીએ છીએ કોણીય ઝડપ. બરાબર છે? તો ઓમેગા જે છે અહીંયા નોટ કરીએ. ઓમેગા એ શું છે મિત્રો? કોણીય ઝડપ છે. ખ્યાલ આવશે મિત્રો? તો આ તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા આગળ એક બીજો નાનો પોઈન્ટ આપણે જોવું છે કે સૌથી પહેલા અહીંયા ધ્યાન આપજો મિત્રો કે આની ગતિ ઉર્જા કેટલી થાય? ગતિ ઉર્જા કેટલી થશે? તો ધ્યાન આપજો. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ ઉર્જા, ચુંબકીય ક્ષેત્રમાં એની ગતિ ઉર્જા કેટલી થાય? તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ ગતિ ઉર્જા શું થાય? હાફ mv². બરાબર છે? હવે અહીંયા આપણે કિંમત મૂકીએ તો હાફ, અહીંયા m, વીની કિંમત શું છે? તો વીની કિંમત જોજો મિત્રો, તમે વીની કિંમત અહીંયાથી મેળવેલી છે. અહીંયા આગળ જુઓ, આ વીની કિંમત છે QBr/m, પણ એનો આખાનો વર્ગ થશે QBr/m. તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા આનો વર્ગ કરીએ આપણે તો શું થશે? Q² B² R² અપોન શું થશે? m². ઓકે, અહીંયાથી એક m શું થશે મિત્રો? કેન્સલ થશે. તો આ જે આપણને ગતિ ઉર્જા મળે છે એ કેટલી મળશે? Q² B² R² અપોન 2m. આ શું મળી ગયું મિત્રો? ગતિ ઉર્જા. બરાબર છે? આ આપણને ગતિ ઉર્જા મળે છે. તો આ ગતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું કે જ્યારે કોઈ કણ ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે છે તો એની ગતિ ઉર્જા આટલી થાય છે. ઓકે, હવે સૌથી આગળની અગત્યનો પોઈન્ટ એ છે કે આ ચુંબકીય ક્ષેત્ર જે છે, આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનો એકમ શું છે? તો અહીંયા ધ્યાન આપજો મિત્રો, અહીંયા આપણે નોટ કરીએ કે ચુંબકીય ક્ષેત્રનો એકમ, ધ્યાન આપજો, આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોયું કે ચુંબકીય ક્ષેત્ર
ક્ષેત્ર સદિશ બી નો એકમ ટેસ્લા છે. કયો એકમ છે મિત્રો? ટેસ્લા. ટેસ્લા એનો એકમ છે. પણ આ જે ટેસ્લા છે એ ખૂબ જ મોટો એકમ છે. ખૂબ જ મોટો એકમ છે જેને આપણે નોર્મલી મેઝરમેન્ટ કરી શકતા નથી. તો આપણે એને લેબમાં માપી નથી શકતા. તો એના માટે આપણે નાનો એકમ જોઈએ. તો આનો જે નાનો એકમ છે એને આપણે આ રીતે નોટ કરીએ કે નાનો જે એકમ છે એને હું અહીંયા લખું કે 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ થાય. શું થાય મિત્રો? ગોસ. એટલે 1 ટેસ્લા એ 10⁴ ગોસ થાય. તો 1 ગોસ કરતા આ ટેસ્લા એ કેટલા ગણો વધારે છે? 10⁴ ગણો. બરાબર છે? તો ગોસ એ નાનો એકમ છે અને ટેસ્લા એ મોટો એકમ છે. ઓકે, આ એના એકમની વાત થઈ. હવે ચુંબકીય ક્ષેત્ર એ સૌથી વધુ સ્ટ્રોંગ કઈ જગ્યાએ છે? સૌથી વધુ મજબૂત ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ છે? તો અહીંયા આપણે નોટ કરીએ મિત્રો અને આને સમજવાનો પ્રયત્ન કરીએ કે ચુંબકીય ક્ષેત્ર જે છે, જો અહીંયા હું નોટ કરું કે આપણે વાત કરીએ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની સપાટી પર કેટલું છે? પૃથ્વીની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો પૃથ્વીની સપાટી પર જે ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો, એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ 10⁻5 ટેસ્લા જેટલું છે. 10⁻5 ટેસ્લા જેટલું. તો અહીંયા નોટ કરીએ પૃથ્વીની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર એ 10⁻5 ટેસ્લા જેટલું છે. ઓકે, -5 ખૂબ જ ઓછું છે. ઓકે, હવે આના કરતાં પણ ઓછું ચુંબકીય ક્ષેત્ર એ આપણા મનુષ્યના શરીરની અંદર છે, હ્યુમન બોડીની અંદર. હવે હ્યુમન બોડીની અંદર આજકાલ તમે મેગ્નેટિક થેરાપી જોઈ હશે કે આપણને શરીરની અંદર બોડીના કોઈ પાર્ટ્સની અંદર દુખાવો હોય તો એ લોકો આપણને બોડીની ઉપર મેગ્નેટ મૂકી અને મેગ્નેટિક થેરાપીથી એને તૈયાર કરે છે. તો મેગ્નેટિક થેરાપી એટલે આપણી બોડીની અંદર જે નર્વસ સિસ્ટમ છે, આપણે એને નસ કહીએ ને, તો એના અંદર જે મેગ્નેટિક ફિલ્ડ છે, એટલે અહીંયા આપણે કહીએ કે હ્યુમન બોડીની અંદર હ્યુમન બોડીમાં ચુંબકીય ક્ષેત્ર એ 10⁻10 ટેસ્લા જેટલું છે. 10 ટેસ્લા એપ્રોક્સિમેટલી. ઓકે, હવે બીજું, બે સ્ટાર હોય, માનો કે અહીંયા એક સ્ટાર છે, બરાબર. સ્ટારની અંદર આપણે જ્યારે પણ વાત કરીએ છીએ તો અહીંયા આગળ આ કોઈ એક સ્ટાર છે, અહીંયા બીજો કોઈ એક સ્ટાર છે. તો આ બે સ્ટાર વચ્ચે જે અહીંયા સ્પેસ છે, એ સ્પેસની અંદર જે ચુંબકીય ક્ષેત્ર હોય છે, એટલે અહીંયા નોટ કરીએ આપણે કે બે તારાઓની વચ્ચેની જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર, એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું હોય છે? તો 10⁻12 ટેસ્લા આટલું હોય છે મિત્રો. ઓકે, હવે સૌથી મજબૂત ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ હોય છે? તો સૌથી મજબૂત ચુંબકીય ક્ષેત્ર, ધ્યાન આપજો, સ્ટ્રોંગ ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ હોય છે? તો ન્યુટ્રોન સ્ટાર હોય. માનો કે અત્યારે આ ન્યુટ્રોન સ્ટાર આટલો મોટો છે, આ ન્યુટ્રોન સ્ટાર આટલો મોટો છે, પણ આની અંદરની જે ઉર્જા છે, આ ઉર્જા ઓછી થાય. ઉર્જા શું થાય? ઉર્જા આપણે એને ઉર્જા ઓછી કરી દઈએ તો આ જે સ્ટાર છે એ સંકોચિત થઈ જાય છે
અને આટલો નાના ભાગની અંદર આવી જાય, તો એની આસપાસ જે સ્પેસ પડે છે, જે જગ્યા પડે છે, એ જગ્યાની અંદર જે ચુંબકીય ક્ષેત્ર હોય છે એ સૌથી મજબૂત હોય છે. એને આપણે કહીએ છીએ કે ન્યુટ્રોન સ્ટારની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર. એટલે અહીંયા નોટ કરીએ કે ન્યુટ્રોન સ્ટારની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર આ કેટલું હોય છે? તો આ જે ચુંબકીય ક્ષેત્ર હોય છે એ કેટલું વધારે હોય છે? 10⁸ ટેસ્લા જેટલું. આટલું ખૂબ જ વધારે ચુંબકીય ક્ષેત્ર હોય છે મિત્રો. હવે આપણે લેબની અંદર ધ્યાન આપજો, પ્રયોગશાળામાં આપણે 1 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે. ધ્યાન આપજો મિત્રો. અહીંયા આગળ સૌથી પહેલા એક વાત યાદ રાખવાની કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં કેટલું છે એ આપણે ખાસ યાદ હોવું જોઈએ, બરાબર છે. અને સૌથી મજબૂત ચુંબકીય ક્ષેત્ર કઈ જગ્યાએ છે એ પણ આપણને યાદ રહેવું જોઈએ. તો આ જે ટોપિક છે કે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, અત્યારના સમયગાળાની અંદર તો આપણે જે છે એ આજની ટેકનોલોજીના કારણે ખૂબ જ વધુ ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરી શકીએ છીએ મિત્રો. તો આપણે જ્યારે ખૂબ જ વધુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ છીએ, તો આજનું જે ચુંબકીય ક્ષેત્ર મેં અહીંયા નોટ કર્યું છે કે આપણે પ્રયોગશાળાની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ, તો પ્રયોગશાળાની અંદર આપણે જે ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા જેટલું ઉત્પન્ન કરી શકીએ છીએ એવું જરૂરી નથી, બરાબર છે. અત્યારે આપણે એના કરતાં પણ વધારે ચુંબકીય ક્ષેત્રને ઉત્પન્ન કરી શકીએ છીએ. તો એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ એટલું હોવું જોઈએ. તો આ દરેક વેલ્યુ તમારે યાદ રાખવાની છે અને ખાસ આને સમજવાનું છે અને સારી રીતે આને તૈયાર કરવાનો પણ પ્રયત્ન કરવાનો છે. ઓકે, થેન્ક યુ.